હેલો દોસ્તો, આપણે આવી ગયા હતા દાર્જિલિંગમાં આવેલા ઝૂલોજિકલ પાર્ક અને હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ જોવા માટે. આ તો આપણે બપોરનો આજનો લંચ, ફ્રૂટ સલાડ, ગરમા ગરમ રોટલી છે આમાં, કારેલાનું શાક, ફ્લાવર, બાસ્કેટ પૂરી, ભાત અને કઢી હતી અને પછી ફૂલ મેનુ છે આજે, ફૂલ ગુજરાતી થાળી. રોજ જોકે આવું જ હોય છે. હોટલ ઉપર લંચ કરી અને આપણે આવી ગયા હતા ઝૂલોજિકલ પાર્ક અને હિમાલયન જે ઇન્સ્ટિટ્યૂટ હતી, પર્વતારોહણની જે તાલીમ અપાય છે અહીંથી, તે જોવા માટે 110 રૂપિયા પર પર્સન જે આ પાર્કની ટિકિટ હતી તે લઈ અને આપણે અંદર પહોંચી ગયા અને આખો ગાઈડ મેપ આ દોરેલો હતો. આમ કરો દાર્જિલિંગ ઝૂ એમ ને હિમાલય ગોરલ એવું નામ છે. ઉપર કે બેસી મિલા હિમાલયન તહર એટલે આપણે ગેટા જેવું હિમાલયન તહર મારખોર ક્યાં મારખોર હે ને મારખોર નાનું બચ્ચું છે હા નાનું જો થયું અહીં પાર્કમાં આવેલા મોસ્ટલી એનિમલ્સ જે હિમાલયમાં જોવા મળે છે તે રાખેલા છે. મિસ મી ટાકિન બાર્કિંગ ડિયર હિમાલયન પર્વતારોહણ સંસ્થા. હિમાલયન આ જગ્યાએ આખું એડવેન્ચર જેવું બનાવેલું છે કે જે પર્વતારોહણ કરતા હોય બધા જ પર્સન જે એ લોકોને કેવા ટાસ્ક અઘરા આવતા હોય છે એ ટાઈપનું આખું ટાસ્કવાળી આખી થીમ ઉપર એડવેન્ચર બનાવેલું છે. હા બંને જોવા આ બાજુ. હા આ જગ્યાએ એડવેન્ચર છે, 250 રૂપિયા છે એની ટિકિટ. બહુ જોરદાર છે બધાય લોકો માટે. ટિકિટ છે માત્ર 250 એક જણાની. એડવેન્ચર બહુ જ સરસ છે આ જગ્યાએ ઝૂમાં. આ દાર્જિલિંગમાં આવેલું છે. એડવેન્ચર આપણું એન્જોય કરી અને આપણે જતા હતા મ્યુઝિયમ જોવા. મ્યુઝિયમની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ હતી, એટલા માટે આપણે ત્યાંનો વિડીયો નથી લેતા. હા સ્નો લેપર્ડ છે. સ્નો લેપર્ડ હે
ઓ ખાલી 55 કિલો. સામે કોર્નરમાં જો જોઈ રહ્યો છે ચેનલ એની હાઈટ કેટલી નીચી છે જોયું તમે? આ બધા સ્નો વાળાને. વજને લખ્યું છે 30 કિલો થી વધારે નહીં 45 કિલો દેખાય સામે અહીંયા છે જો અહીંયા દીવ કોમન ચાલે છે જો टाइगर जिंदा है लेकिन अभी सोया हुआ है। આ જો સ્કૂલ છે એ યારિયાન પિક્ચર જે આપણું છે એના શૂટિંગ માટે યુઝ થયેલી, જે દાર્જિલિંગમાં આવેલી છે આખી. યારિયા ને યારિયા હા. मैं होना भी यहाँ पे हुआ था. હા સૂપ, દાલ બાટી, મટરની ચટણી, પરોઠા, સેવ ટમાટર, જીરા રાઈસ, પરોઠા, સેવ ટમાટર, જીરા રાઈસ, અથાણું અને છાશ. આ આજે લાસ્ટ નાઇટ છે અમારી, એનું મેનુ છે. આજે ના ના નવ ભારતની છે. નવ ભારતની રસોઈની ટીમ છે અને અમારા મેં ગ્રુપ મેનેજર છે. આ ટોટલ રસોઈ બનાવનાર બધા વ્યક્તિ છે. આટલા દિવસ જોરદાર જમાડ્યા છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ.